હા ભાઈ આજે શુક્રવાર છે. હા આ મંગળવાર નીકળે ગોવા. ગાડા કસિનોમાં જવાનું જ હોય ને ગોવા શા માટે જવું હોય? હા હું 50,000 રૂપિયા લેતો આવીશ. એટલે ગાડા સસરાભાઈ રૂપિયા જેટલા બધા છે તો વાપરવાના જ હોય ને. આ કંઈ નહીં થાય બસ 10 જ છે ને. હું બેઠો છું ને કંઈ તું ટેન્શન નહીં લે. બીજા હું થોડા બા પાસે માંગી લઈશ. બા આપશો ને? બા જો મોટું ચડાવે. બા આટલા બધા રૂપિયા છે ક્યાં નાખવા તમારે? તું ફોન મૂક, મારે તારી હારે વાત કરવી છે. બા કહે છે ફોન મૂક વાત કરવી છે. સોફાઈ નવા લાવવા છે, જૂના થઈ ગયા છે, કેટલાક વર્ષ થઈ ગયા છે. હાલ ચાલ પછી ફોન કરું. ગોવિંદ, આ હું માંડ્યું છે તે? એ હવે તો તારા લગ્ન થઈ ગયા છે, 4 મહિના થઈ ગયા. કંઈ કમાવા ધમાવાની ખબર પડે જ કે નહીં? બસ હવે ગોવા ફરવા જવું છે, એ દોસ્તારોને લઈને. બા હું શું કહું છું, કમાવાની આખી ઉંમર પડી છે તો અત્યારે મોજ મસ્તી કરવાની ઉંમર છે તો મોજ કરવા દો ને. એ ક્યાં જઈશ બેટા તું? જવા તો ને બા, ફરવા જાય છે ને. બા તમને કેટલી વખત ના પાડી છે કે બહાર જતી વખતે મને નહીં ટોકવાની? તો ઊભી બી શા માટે વાત? બેસ ને લે બેસ. હા હવે તો બેસવું જ પડશે ને. બેસ બેસ એટલે આરામથી બેસ. બસ પાછળ ટેકો દઈને બેસ. તમે શાંતિ રાખો ને યાર. મીરા, તને કઈ ભાન છે કે ને કે તું કોની સામે ને ક્યાં બોલે છે એમ? બા શાંતિ રાખો ને. ક્યાં જાય છે? ફરવા જાઉં છું. કામ છે તમારે કાંઈ? હું ગમે ત્યાં જાતી હોય, તમારે લોકોને શું છે? એકલી શા માટે જાય છે? હું છું ને એમાં. ચાલ આપણે બંને ફરવા જઈએ. મીરા, તું આ ઘરની વહુ છે અને જો તું ક્યાંક જતી હોય ને તો તને પૂછવાનો મને અધિકાર છે. બા તમે ઊંચા અવાજે બોલશો તો હું બી જવાની છું કંઈ. મારે જ્યાં જવું છે ને ત્યાં તો હું જઈને જ રહીશ. ગોવિંદ, આવું બોલ્યા વહુ થઈને ઘરની? આવું નહીં બોલવાનું. વહુ થઈને આવું નહીં બોલવાનું. નહીં બોલે બસ. તમારે કંઈ કામ નથી તો જાઓ ને. અત્યારે તો કાંઈ કામ નથી. તારી સેવા તો કરું છું, બીજું તો શું કામ હોય? મારે નથી કરાવી સેવા, પણ જ્યારે બહાર જતી હોય ને ત્યારે પ્લીઝ યાર કોઈ ટોકો નહીં મને. ઘરમાં આખો દિવસ જલપા ભાભીનો કંકાસ હોય, થોડો ઘણો બાકી હોય તો બાનો હોય, અને ત્યાંથી થાકીને તમારી પાસે પહોંચો તો તમે તો. અરે કાં હું ક્યાં કંકાસ કરું છું? મેં અત્યાર સુધી તને કાંઈ કીધું છે? તો તમારા મમ્મીને સમજાવીને રખાય ને. મમ્મી આપણે ખોટો કંકાસ નહીં કરવાનો. ગોવિંદ, તને નથી લાગતું કે તું આ 4 જ મહિનામાં બાયડી ઘેલો થઈ ગયો છે? અરે નહીં બા, હવે બિચારી એકલી પડી જાય તો મારે થોડું એનું ફેવર લેવું પડે ને. એકલી પડી જાય કેમ? આપણા બધાની સાથે પ્રેમથી રહેવાની એની કંઈ ફરજ જ નથી? હા ફરજ છે ને, એ તો ફરજ નિભાવ છે તારી. પ્રેમથી રહેવાની આમાં ક્યાં વાત આવી છે? ઘરમાં જ રહું છું ને, ઘર મૂકીને ક્યાંય વહી તો નથી ગઈ ને. પણ તો જાય તો કહીને તો જવાય ને કે મમ્મી હું અહીંયા જાઉં છું, કંઈ લાવવું છે, કંઈ કામ છે? નહીં, આ તો આપણે આપણું પિયરનું ઘર, જેમ ફાવે એમ રહેવાનું ને જેમ જ્યાં જવું હોય ત્યાં જવાનું. સારું બા, હવે ખોટું ટેન્શન નહીં લો. અને તારે ક્યાં જવું છે? જો તમે લોકો છે ને એક મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. તમે લોકો મારા બાપના પૈસા વાપરો છો, મારો બાપ તમારા પૈસા નથી વાપરતો. એટલે મારે જ્યાં જવું હશે ને ત્યાં હું જઈશ. ઓકે? અરે આવું નહીં બોલવાનું. તારો બાપ તે મારો બાપ, તોડી નહીં નાખતી. આજે અત્યારે ન ખબર છે. આજો 4 જ મહિના થયા છે. 4 120 દિવસ. એમાં એની આટલી બધી દાદાગીરી વધી ગઈ છે. જરાક સંભાળજે, તારી જિંદગી લાંબી છે. મને તો નહીં ફાવે ને તો હું જતી રહીશ, પણ તું શું કરીશ? બધું વાંચી લઈશ, તમે ટેન્શન નહીં લો બા. મારું હું સાચવી લઈશ. આ તારો ફોન લઈને જા, નહીં તો હમણાં ભૂંગળું એ વાગશે પાછું. અરે હા ફોન આવશે. ત્યાં ગોવા જવાનું છે ને બા. ગોવાની કરે છે. ઘરની જવાબદારીની ભાન નથી પડતી. ગોવા જવું છે. બધું કામ મારે એકલી જ કરવાનું. ઓલીને તો મેન સાહેબ છે ને તૈયાર થઈને વયા જાય રોજ. મને તો કામવાળીની જેમ રાખી દીધી છે. શું કરું કઈ સમજાતું નથી. અરે પણ ઊભી તો રે, પણ હવે અહીં જો તો ખરા. શું છે તમારે? મને ઝાપટી નાખી. હું બડબડ કહેશું એકલી એકલી. હા તો બડબડ જ કરે ને. બધું કામ મારે જ કરવાનું. રસોઈ, કપડાં, સંજારી પોતા બધું કામ મારે કરવાનું. ને ઓલી તો મેન સાહેબ બસ લટક મટક તૈયાર થઈને આ ભાઈ કા હું જાઉં છું બહાર.
પછી તો તને ખબર છે ને એની રોજની રામાયણ હોય છે, પણ એમાં તું હું કામ એટલી બધી ગુસ્સે થતો? તો એમાં મારો શું વાંક? બધું કામ મારે જ કરવાનું. ઈ વહુ નથી આ ઘરની, હું એક જ છું. એ તો હજી હમણાં નવી નવી આવી છે, પણ શીખી જાહે. મારે છે ને તમારી કાંઈ વાત નથી સાંભળવી. જો હું એકલી કામ કરવાની નથી, અને છે ને તમારે કામવાળી લઈ આવવાની છે. આ તો કામવાળી તો તું છો, એટલે એમ નહીં તું કામ કરશો એમ મેં કીધું. કામ કરવામાં છે ને ભાવેશ વાંધો નથી મને, પણ મારી જ્યાં કદર નથી થતી ને ત્યાં મને દુઃખ થાય છે. આ ઘર મારું જ છે, મને કામ કરવામાં જરાય વાંધો નથી. પણ આમ જો તું ઇમોશનલ થામાં, અને છે ને ધીમે ધીમે આ બધું સારું થઈ જાય. આ થોડાક ટાઈમ માટે જ છે, પણ આમાં શું છે, જો કામ કરવી ને તો સેહત સારી થાય. મારું માનવું એવું છે. તમને તો છે ને બધું કેવું જ નકામું છે. પણ હું એમ કહું છું, પણ જો થોડા ટાઈમમાં છે ને હાલ હું કામવાળી લેતા આવી, બસ તું શાંત રહે. આમ સારું ન લાગે આ બધું, તું આમ રોતી રોતીને બોલ ને આ બધું કેવું લાગે આજુબાજુ વાળા સાંભળે. તમને તો મારાથી જ પ્રોબ્લેમ છે. લે, મને ક્યાંથી પ્રોબ્લેમ હોય? અરે આ તો હુડી વચ્ચે હોપારી હું છો. અને આમ આને કહેવાય, નાને કહેવાય એક તો ઓલો ભાઈ, એ કાંઈ ભાઈ માનતો નથી. મારે જ ક્યાંક કરવું પડશે. તમને એક વાત કેવી છે, કયો? તમે તો આખો દી ઘરમાં હો નહીં, અને ઓલી મોટી આવી છે ને તે આખો દિવસ એના બાપના પૈસાનો અહીંયા પાવર બતાવ્યા કરે છે, મારા ઉપર, ઓલી નાનકી ઉપર. અરે કે એની રીત છે, પૈસા હોય તો એના બાપના ઘરે. અહીંયા એ વહુ થઈને આવી છે, આપણા ઘરે આવી છે, તો આપણી રીતે એણે ન રહેવાય. એ બહાર જતી હતી, મેં ખાલી એટલું પૂછ્યું કે બેટા ક્યાં જાઓ છો? મને કે તમને કાંઈ પૂછવાનો હક નથી, હું ગમે ત્યાં જાઉં, મને ટોક ટોક નહીં કરવાની. એટલે એ હું સમજે છે એના મનમાં? જો પેટ્રોલ હોય ને તો ગાડી ભાગે, પૈસા હોય તો માણસ પાવર કરે. એમાં એ કંઈ નવું તો નથી કરતી. આપણે છે ને એના બોલ્યા સામે કાંઈ જોવાનું નથી, એને જેમ કરવું હોય એમ કરવા દેવાનું છે. કાં એ આ ઘરની વહુ છે, અને એણે વહુની જેમ રહેવું જ પડે. અલા ભાઈ, તમે લોકો કાંઈ વિચારતા નથી. એના લગ્ન કર્યા, તમે ફૂટી કોડી વાપરી છે? એના બાપે રસોડાનો, મંડપ સર્વિસનો, ફટાકડાનો બધો ખર્ચો એના બાપાએ આપ્યો છે. પછી જ્યારે જ્યારે ગોવિંદને જરૂર પડી પૈસાની, ત્યારે એણે પૈસા આપ્યા છે. આજ સુધી મારો કે ગોવિંદનો હાથ ખાલી નથી ગયો. તો જે માણસ કામ કરતો હોય ને એ બોલે. એટલે તમે ગોવિંદ બધા એના પૈસાથી ખરીદાઈ ગયા છો? તો આપણી પાસે વેચવા જેવું છે હું બીજું? બે શબ્દો સાંભળવાથી કે પછી બે શબ્દો સહન કરવાથી પૈસાના આટલા મોટા કામ થતા હોય તો થોડુંક સહન કરી લેવાનું. હજી મારે એની પાસેથી એક મોટું કામ કરાવવાનું છે. હજી તો આ દિવાસળીની ચિનગારી છે. જો હવે જરાક પણ તમે સહન કર્યું ને, તમે કે ગોવિંદે, તો આ મોટો ભડકો થતા ને આગ લાગતા જરાય વાર નહીં લાગે. આપણું કામ નીકળી જાય ને પછી એ ભડકાને ડામી દેતા મને આવડે છે. એની ચિંતા નહીં કર. નહીં, તમારે મારા આ શબ્દ જ્યાં લખવા હોય ત્યાં લખી લેજો, જ્યાં કંડારવા હોય ત્યાં કંડારી લેજો, કે એક વખતે તમને ને મને લાત મારીને વૃદ્ધાશ્રમમાં ન ધકેલી દઈ ને તો મારું નામ બદલી નાખજો. અલા ભાઈ, જેવું માણસ વિચારે ને એવું સામે આવીને ઊભું રહે. નબળા વિચાર જ હુકામે કરવાના? ગોવિંદની તો ખબર છે ને, ભલ ભલાને પહોંચાડતા કરી દેવો છે, પણ અત્યારે સહન કરે છે ને તો આપણા કામ કઢાવવા માટે. એ શહેરનો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, નામચીન ને પૈસાદાર વ્યક્તિ છે, એનો લાભ લેવાય, એને દુશ્મની ન કરાય. તો સમજી લો તમે પણ, એ દીકરીનો બાપ છે, અને એણે દીકરી અહીંયા આપી છે, તો એણે દીકરીના બાપ થઈને રહેવું જોઈએ, વાઘ થઈને નહીં. વાઘ એટલે થાય છે કે એની પાસે તિજોરીઓ ભરેલી છે.
અને આપણે થન ગોપાલ છીએ. હા, આપણી પાસે પૈસો નથી, પણ આપણી પાસે નાક છે, આબરૂ છે, ઇજ્જત છે, ખાનદાની છે, જે એની પાસે નથી. ખાનદાની છે ને જ્યાં કામ લાગતી હોય ત્યાં લાગે, અને પૈસાની જરૂર પડે ને ત્યાં ખાનદાની કામ નથી આવતી. જવા દો, તમારી સાથે તો વાત કરવી જ બેકાર છે. સમય આવશે ને ત્યારે તમને મારા આ બધા શબ્દો યાદ આવશે, અને ત્યારે બધું બહુ મોડું થઈ ગયું હશે. તેથી હું ને ગોવિંદભાઈ બાપ દીકરો છે ને બધાને પહોંચી વળી એમ છીએ. તેથી અમે લડી લઈશું, તું ચિંતા નહીં કર. ભાભી, મારા માટે પાણી લઈ આવો ને. કેમ તમારે બે હાથ અને બે પગ નથી? તમને દેખાય છે ને કે હું કામ કરું છું. તો એમાં શું થઈ ગયું? પહેલાં મને પાણી પીવડાવીને પછી કામ કરો ને. હું થાકી ગઈ છું. હા, હું તારી છે ને નોકરાણી નથી. અને હા મીરા, તું છે ને મારી દેરાણી છો ને હું તારી જેઠાણી છું. એટલું છે ને મગજમાં યાદ રાખી લેજે. પહેલાં તમે શાંતિથી બેસીને વાત કરશો મારી સાથે? સાંભળો મારી વાત. જો તમારું જે આ ઘર છે ને એ મારા પપ્પાના પૈસાથી ચાલે છે. તમારા પપ્પા તો કંઈ મોકલાવતા છે નહીં, તો બસ ખાલી કામ કરવું પડે છે, એમાંય તમને આટલું જોર આવે છે. મીરા, મારા પપ્પા ગરીબ છે એમાં મારો શું વાંક છે? હું તમારો વાંક નથી કાઢતી, તમને સત્ય હકીકત જણાવું છું. કામ કરો છો તો નવાઈ શું કરો છો? કામ તો કરવું જ પડશે ને. એટલે તારે કઈ કામ નહીં કરવાનું? તું આ ઘરની વહુ નથી? હું આ ઘરની વહુ છું, હું ક્યાં ના પાડું છું, પણ મારે કંઈ બહારના કામ હોય કે ના હોય. અને પહેલેથી મેં ઘરના કંઈ કામ કર્યા નથી, મને ઘરના કામ આવડતા પણ નથી, તો હું કેવી રીતે કરીશ? તો કંઈ વાંધો નહીં, તું પણ આ ઘરનું કામ ના કરતી અને હું પણ નહીં કરું. જેવી તમારી ઈચ્છા, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે ના કરો તો બા કરી નાખશે. આમ પણ બાને તો બહુ શોખ છે ને ઘર ચોખ્ખું રાખવાનો. બા પણ નહીં કરે તો પણ મને વાંધો નથી. તમારે જે કરવું હોય એ કરો, ઘરના કામ હું નહીં કરું. બસ એ તારે જે સમજ હોય ને એ સમજ. બાકી કામ તો બા પણ નહીં કરે અને હું પણ નહીં કરું. જે તેવર દેખાડે છે ને એને ખબર નથી કે જો થોડા દિવસ મારા બાપના પૈસા બંધ થઈ જાય ને તો આ ઘર જ વેચવાનો વારો આવશે. બાપુજી. બે ગોવિંદભાઈ, જય શ્રી કૃષ્ણ. મારા મગજમાં એક વિચાર આવે છે. આપણી બાજુનું મકાન છે ને એ પાર્ટી મુંબઈની છે. એણે આ મકાન લીધું ને તે દિવસે આંટો મારવા નથી આવ્યો. એ તો ખબર જ છે ને. એને આ મકાનમાં હવે જરાય રસ નથી, અને જેમ તેમ કરીને પૈસા છૂટા કરવા. આજે એ ઓછામાં ઓછા 10 થી 15 લાખ રૂપિયા માઇનસમાં મકાન મળે એમ છે, પણ આપણી પાસે પૈસા ક્યાં? એટલે 25 લાખમાં મળી જાય એમ છે? અંદર પણ મળી જાય, રોકડા બતાવવા પડે એને. તો રોકડા લાવવા ક્યાંથી એટલા બધા? અત્યારે આપણી પાસે ક્યાં છે એટલા બધા? આપણી પાસે માન લગભગ બધું કરીને તમારા મારા બધા કરીને 10 લાખ રૂપિયા હશે. તાર સસરાનો આપે 15 લાખ રૂપિયા? આપણે વ્યાજ આપી દેવું. ના ના, સસરા પછી વ્યાજ રૂપિયા લેવાના કેવી વાત કરતા? પણ તમારી વહુને એને તો વાત જ નથી કરી કે એને કહેશું ને તો એ હાડી માનશે જ નહીં. સસરાને કહીને છે કે અમે તેમ કરીને સસરાને પટાવ. એને કહેવાનું કે ભાઈ અમને 2 મહિના આપો, 2 મહિનામાં આપણે એનો વટાવો કરી નાખશું, પાછો વેચી નાખશું, 15 લાખ રૂપિયા મલાઈ ખાઈ લેવું બે બાપ દીકરો. એવું એ વાત સાચી તમારી. 2-5 લાખ રૂપિયા આપણને મળી જાય ઘર બેઠા, એ શું ખોટું છે? મને 15 લાખ રૂપિયા નફો દેખાઈશ. તાર સસરાને ભલે 2 લાખ રૂપિયા દેવા પડે, દઈ દેવું. ના ના, સસરાને કાંઈ જરૂર છે નહીં. એમને એમ બી ખમતી ઘર છે. વધેલું છે એ ખૂટે એમ નથી. કેટલું છે? તને કેમ લાગે આપશે?
આપશે જ ને, આપણે માંગીએ ન આપે એવું બને. તો પછી આજે જ મુલાકાત કરીને ખબર પડે. આજે હું અત્યારે જ જાઉં છું અને ગમે તેમ કરીને આ મકાન, હું તો કહું છું આપણે ન વેચીએ ને તો આપણે 2 મકાન તો થઈ જાય. આજુબાજુનું છે, બાજુનું મકાન જોટો ક્યાં થઈ લેવાનું? જાય ને એમ જોટા મકાનના સોસાયટીમાં ન મળે બંગલા ટાઈપ. હા, વચ્ચે આપણે દિવાલ થોડી મોટો હોલ થઈ જાય આપણે બેસવા જો આ ઉઠવામાં. આ ગેટ બંધ કરી દેવાનો, ઓલો ગેટ બંધ કરી દેવાનો, અહીંયા રાઉન્ડમાં મોટો ગેટ મૂકી દેવાનો વચ્ચે. બસ એ કેવો મોટો બંગલા જેવું લાગે ને, અત્યારે રો હાઉસ જેવું, પછી બંગલો કરી અને નાખશું. પછી તારા સસરાને આપણે બેંકમાંથી લોન લીધી તો કેમ હપ્તા ભરીએ, એમ તારા સસરાને ટુકડા ટુકડા દઈ દેવું. હા દે તો હાલે. એવું તો તું એક કામ કર, જમાઈને તો દાદ બને જ ને. હવે મોડું નથી કરવું. પણ એક શરત છે, હા. આ મકાન તમારે મારા નામે લેવું પડે, ભાવલાના નામે નહીં. તારા સસરા પૈસા આપે તો ભાવલાના નામે ક્યાંથી લેવાના? નહીં તો એ ભાવલો બધું મફતનું ભેગું કર્યા કરે. એ બધો તારે જ વહીવટ કરવાનો છે. પૈસા તારે લઈ આવવાના, દસ્તાવેજ તારે બનાવવાનો, જે વહીવટ કરો એ તારે કરવાનો. આજે જ જાઉં. તો તું છે ને મોડું નહીં કર. નહીં કરું નહીં. એ દલાલ જ છો, પણ એ દૂધ દૂધનો એવી છે. દલાલ છે. દૂધનો દલાલ છે. જા તું જા, મોડું કરી. ખાડો પાણી બહુ નાખે છે એની પાસે દૂધ નથી લેવાનું. એલા ભાઈ, તો એની પાસે ધોતીએ ન વધે, પાણી ન નાખે તો તને ખબર અત્યારે ચારાના ભાવ કેવા, ખાણના ભાવ કેવા, ગાયોના ભેંસોના ભાવ કેવા. તો આપણે કાઢી ચાલુ કરી દઈએ, દૂધ પીને આપણે ક્યાં હાડકા મજબૂત. તાર સસરા પૈસા આપે છે ને ત્યાં સુધી મલાઈ ચાટ પીવાની છે, એ ન આપે તેદીની વાત તેદી. હાલો તો હું હા જા. સસરા પાસે ગયા તેમ જતા રહીએ ને તો પછી તો આજ સાંજે જ મીટિંગ કરી. હા જે હું અત્યારે ફોન કરું છું ક્યાં છે નથી મળી આવશે તો. એની પાસેથી પૈસાની હા આવે ને એટલે સાંજે ટોકન વિધિ કરી નાખીએ. હું તો ખાતામાંથી ₹1,00,000 કઢાતો જ આવીશ. બસ. એટલે આને ટોકન આપી દે હાજર હાજર. હા તો તું જલ્દી જા, અરે અત્યારે સારા કામમાં મોડું નથી કરવું. હા હિંમતભાઈ, ઓલું 50 લાખનું પેમેન્ટ છે ને એ આપણે હરિભાઈને આપવાનું છે, એટલે તમે જલ્દી એને એ પહોંચાડી દેજો ભાઈ, બરાબર? હા હા હા, કાંઈ વાંધો નહીં. હા હા હા, ભલે 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 ભાઈ, કાંઈ વાંધો નહીં, ટાઈમસર પહોંચાડી દેજો. હા 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 હા, વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ બાપુજી. અરે જય શ્રી કૃષ્ણ. અરે જમાઈરાજ, તમારે નીચે થોડું બેસાય, અહીંયા ઉપર રહેશો ને. અરે બાપુજી તમે વડીલ છો અને હું કઈ તમે બરાબર થોડી કરી શકું, અને મારું સ્થાન નીચે બરાબર છે. હંમેશા મોટાની નીચે જ નાનાનું સ્થાન હોય છે. અરે તમે તો જમાઈરાજ છો, મારા દીકરા સમાન છો. અહીં બેસો બેસો. એ વાત તમારી બધી બરાબર, પણ મને તમારી સાથે બેસતા થોડુંક સંકોચ અનુભવાય છે, એટલે હું નીચે બરાબર છું. તો બોલો જમાઈરાજ, ફરમાવો. કામમાં તો બાપુજી થોડુંક એવું હતું કે અમારું ઘર છે ને હા હા, એની બાજુમાં એક ઘર છે બરોબર. અને એ ભાઈ મુંબઈ રહે છે હા. અને લીધું પછી લગભગ એ નાની બરાબર આવ્યા છે, 2-4 વાર આવ્યા હશે લીધા હા પછી. હા અને અત્યારે એમણે ઘર વેચવા કાઢ્યું છે હા, અને માર્કેટ કિંમત કરતાં 10 લાખ રૂપિયા 10-12 લાખ રૂપિયા ઓછા લે છે. બરોબર. તો આપણને 25-1 લાખમાં એ મકાન મળી જાય એવું છે. હમ, અને અત્યારે એવું છે કે અમારી પાસે થોડીક પૈસાની સગવડ નથી. અરે પૈસાની સગવડ, હું બેઠો છું ને, તમારા સસરો છું પણ તમારો બાપ જેવો છું, પૈસા માગવાની છૂટ. અરે બાપુજી, હા જ આશા તો હું તમારી પાસે આવ્યો હતો, અને હું આપના પૈસા છે ને તમને વ્યાજ સહિત પાછા ચૂકવી દઈશ. અરે જમાઈ રાજા, આવું શું બોલ્યા? તમારી પાસે વ્યાજ લેવાય? દીકરી પાસે બાપ વ્યાજ કોઈ દિવસ લે? અરે દીકરી પાસે નહીં લે, પણ અમારે તો એમ વ્યવહારિક રીતે વ્યાજ તો ચૂકવવું જ પડે ને. ના 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 ના, તમે પૈસા તમતારે વાપરો. આ મારા છે ને એ તમારા જ છે ને, અહીંયા હાંચવા એમ તમે હાંચવો. તમારો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે બાપુજી. અને મારા બાપુજીએ કીધું હતું કે આપણે તારા સસરા પાસેથી પૈસા નથી માંગવા, પણ મેં વિચાર્યું કે મારે બહાર વ્યાજ આપવું નહીં કરતાં ઘરમાં વ્યાજ જાય તો સારું ને, પણ તમે તો વ્યાજ લેવાની ના પાડો છો. તો જેટલું બને ને એટલા વહેલા અમે પાછા પૈસા આપને આપી દેશું. તમે અરે ચિંતા નહીં કાંઈ કરતા. વાંધો નહીં જમાઈ રાજા, તમારા પપ્પાને કહેજો
કે મારા સસરાએ એકદમ ખુશીથી પૈસા વાપરવા આપ્યા છે. સાચું કહો છો તમે? હા હા, એકદમ સાચું. આ તો બાપુજી, તો હું પૈસા લેવા ક્યારે આવું? અરે જમાઈ રાજા, તમે આવ્યા છો તો લઈને જ જજો ને. શું વાત કહો છો? હા, આજે જ આજે જ. સગવડ છે બધી પૈસાની? અરે પૈસા પડ્યા છે તિજોરીમાં. સારું, તો હું લેતો જ જાઉં એટલે પાછો. અને તમારે સાંજે આવવાનું છે. બાપુજી કીધું કે તારા સસરાને કહેજે કે જમવાનું રાખ્યું છે તો આવે. અરે તમારા પપ્પાને કહેજો કે સસરા ચોક્કસ આવવાના જ છે, જમવા આવશે જ. એવું હોય તો તમે મારી સાથે ચાલો ને. અરે જમાઈ રાજા, હું સાથે નહીં આવી શકું, કારણ કે મારે એક મીટિંગનું કામ છે, ત્યાં જવાનું છે. એવું છે? હા. તો વાંધો નહીં, તો હું નીકળું. નીકળો, કાંઈ વાંધો નહીં, પણ જમવા હું જરૂર આવીશ. હા તમારા પપ્પાને કહેજો હા, જમવા આવશે. પણ પૈસા? પૈસા હું અત્યારે આપી દઉં, લેતા જાઓ. હા હા, બરાબર? ચાલો તો. હા હા. હવે તારા શેઠે કંઈ પગાર વધાર્યો કે નહીં? ના બાપુજી, વધારવાનું કહેતા હતા, પણ હજી કાંઈ વધાર્યો નથી. હજી એમ કે 2 મહિના તમે વાટ જો, એની પછી કદાચ વધે તો. એવું પણ કંપનીમાં છે ને દિવાળી પહેલા પૈસા ન વધે, પગાર ન વધે. એવું તો એ કે દૂનો કે મહિના 2 મહિના, મહિના 2 મહિના. હવે બા જેમ કે મારી ઉપર હોય એમ વાત કરે છે. પણ એને પ્રેશર કરાય, નહીંતર એની કે બીજી કંપની મને સારી ઓફર કરે છે, પણ હું બાપુજી, એવો થઈશ. પણ પ્રેશરમાં હું એકલો થોડો હોય, કેટલા બધા હોય, બધાય કહે છે તો તોય નથી વધારતા. શું કરે? અને ઉટાનું બહુ કેવી ને તો એમ કે કાપી નાખશો, હવે બહુ કહે છે હે તો. તો નો કઈ બોલતો, હા એમ. નોકરી ન જ આવી જોઈએ. બાપુજી, ઘરમાં કોઈ છે નહીં ને? ના ના, કોઈ નથી. કેમ, શું છે? એટલે ગોવિંદ, ઓય આ શું છે બધું? આના નીચે ન મુકાય, લક્ષ્મી કહેવાય, લક્ષ્મી. એવું પણ તને સાથે જ આપ્યા? અરે બેગ ભરીને રૂપિયા છે. એટલે આ કોની બેગ ચોરીને લાવ્યો? ચોરી નથી લાવ્યો. હા તો છે ને, આપણી કિસ્મતમાં તો નહીં આવ્યા છે. પણ કોણે આપ્યા ઈ હા. હાથને મોઢામાંથી? હા જો. એ બસ હવે. અરે એના સસરાએ આપ્યા છે. હું કોણે, બીજો કોણ આપ્યા ને? સસરાએ? પણ હું કામ? તો શાંતિ રાખ. તને છે ને 25 પૈસા ન મળે તાર સસરા ત્યારથી. હાવ ભિખારી છે, ભિખારી તાર સસરો. ઉછીને માગ્યા છે એટલે દીધા હોય. હા, પૂછી નાય કોક દેવો જોઈએ ને. 500 લઈએ ગામમાં જ ખબર પડે. પણ દેવાની ખબર છે? લાઈવ એ બધું હોય કે ન હોય, મારે દેવાના છે ને કે તાર નથી દેવાના ને. તું શાંતિથી બેસ. હા, તને બુદ્ધિ છે. આ પૈસા આપી દેવું ને એને પાછા, તો 15 લાખ રૂપિયા નફો કરશું બાપ દીકરો. બા, તમને ખબર છે બાજુવાળું મકાન આપણે લઈએ છીએ? આ બાજુવાળું મકાન છે ને એ 35 લાખનું મકાન છે. હા ઓલા હા કહેતા હતા ઓલા અત્યારે એને ખડે પૈસા જોઈએ છે, 20 લાખમાં પતી જાય એમ છે. 25 કહે છે, પણ રોકડા લઈને બેહો ને 20માં એ. અચ્છા, એટલે તમે સકડી કરી, ઉપરના વધે એ આપડા. આપણે એટલે કે તારા નહીં કી એમ. આમ પહેલાથી તને કીધું જ છે બાપુજી, મારી મહેનત ના ના, એ તને. એટલે બા આપણે અલગ રહેવી છીએ. એ ભાઈ, મગજ કોને ચલાવવાનું? પૈસા કોને આપ્યા? મારા સસરાએ કે તારે સસરાએ? તે પછી બેગ તેને હે ને જોઈએ. બસ હો, શાંતિ રાખો. આ તમે લોકો અત્યારે જેમ ખુદકો છો ને, હે ખબર પડશે આગળ. આટલા પૈસા આપીને તારા સસરાએ તમને લોકોને દબાવી દીધા છે. હવે એ જેટલું કહે ને એટલું જ પાણી પીવું પડશે. એ કાંઈ ખબર છે તમને? હું તો કેવું પૈસા માટે અમારે તે ગોંધાઈ જવું પડે તો ગોંધાઈ જઈએ. બા આ કેરોસીને પી લઈ. હા, જ્યારે ખાઈ લઈએ પૈસા માટે તો. દબામાં હું છે, થોડીક વાર 5-10 મિનિટ એમ કરી કાંઈ છે બેસી રહેવાનું, પૈસા પડે પાછા આવી જાવ, પછી આપણે સી. યાર આ લોકો પાગલ થઈ ગયા પૈસાની લાલચમાં. ભાવેશ, પૈસા વસ્તુ જેવી છે બાલા, તમે બસ ગોવિંદ. નહીં પડે. ભાવેશ, એને જે બોલવું હોય નહીં બોલવા દે, જે કરવું હોય નહીં કરવા દે. સમય બડા બલવાનો. બાપુજી, મને હવે ખબર પડી કે તમારું આટલું મગજ ચાલતું હતું, તમે આટલા બધા મતલબ કલાકાર હતા, હોશિયાર હતા, છતાં તમે પાછળ કેમ છો? બાના કારણે પગ જ પકડી લે, આગળ વધવા જ ન દે. બસ નેગેટિવ મારા વાત જ બાપુજી કરે. છે ને અત્યારે આ આખા સુરતના ટોપના બિલ્ડર કે ગમે તેમ પૈસાવાળા હતા. એ ભાઈ
એ આપણી બા છે ખબર છે ને હા, આની વિશે આવું બોલે છે તો હા, બા. ગોવિંદ એક વાત મારી સાંભળ 40,000 પગારમાં નોકરી કરે છે હવાથી જી સાહેબ પણ કરે કોની સામું વાત કરે છે બેસ રાંધી ગોવિંદ એક વાત સાંભળ હાજી. તે કાચબો અને સસલાની વાર્તા સાંભળી છે ને? કાચબો દોડવામાં ધીરો હતો અને સસલો ફાસ્ટ હતો, છતાં પણ છેલ્લે જીત્યું કોણ? કાચબો. કેમ? એણે ધીરે પગલે પ્રગતિ કરી, પોતાની મહેનતથી પ્રગતિ કરી એટલે, અને પેલો હારી ગયો. ભાવેશ આપણે એને બધા કે કાચબો રહ્યા. એને કે બેટા આ બહુ વર્ષો જૂની વાત છે. આ બે ખાડામાં પડવાના છે બા તમે જોઈશ બા સાચું કહું ને, જરા વાર્તા લખાઈ હતી ને કે કોઈ કીધી હતી ત્યારે દુનિયા આમ હતી અને અત્યારે દુનિયા આટલી પહોંચી ન વળાય એવી છે. આ 5G નો જમાનો છે, પણ તમે હજી કે જૂની ઘસી પીટી વાર્તાઓ લઈને બેસી ગયા છો. અત્યારે તમારે વાર્તા કરવી હોય તો અમદાણીની કરો, અંબાણીની કરો, મોટી મોટી સારી પોઝિટિવ ને એવી વાર્તા કરો. હા, એ બધા મહેનતે ઉપર આવ્યા છે, બાપના પૈસે ને સસરાના પૈસે નહીં. અત્યારે નેટમાં સર્ચ મારો, બધાના માથે કેટલું દેવું છે, બધા લોન લઈ લઈને બધા કરોડપતિ બન્યા છે. તો પછી આપણે કેમ? અત્યારે ભલે 5G હોય પણ લોકો છે ને 2G ના જ વખાણ કરે છે સમજો ઓ તું વનજી બેસ ને મારા ભાઈ. અત્યાર સુધી તારા આના પગારમાં તું ભાઈ વનજીમાં રેમ જા, તું વનજીમાં રેમ, તારે 5Gમાં નથી આવવું. એલા તું અંબાણીની વાત કરે છે ને, તું થોડો પાછળ આવ અને એ જો ધીરુભાઈ અંબાણી સાયકલ ઉપર નોકરી કરતા હતા ત્યારે અત્યારે એનો દીકરો મોટા પાયા પર છે અને તું એલા સસરાના ભાઈ પૈસે. એ બધી 1950 પછીની વાત છે, અત્યારે 2022 ચાલે છે. ભલે હજી તમે 1900ની સાલમાં જ ચાલો છો. પણ મહેનતના પૈસા કમાવાય આ બીજા પાસેથી લેન બીજા પાસેથી દેન એમ પૈસા ન કમાવાય આવી મહેનતના પૈસા છે. એ ભાઈ એને કે એને વેપાર ને વ્યવહાર એને જ કહેવાય. ઉભો મારી વાત સાંભળ. આ પૈસા છે ને એમ નથી આવ્યા. ગયો સસરાના પગ પકડ્યા, કેટલી મીઠી મીઠી વાતો કરી ત્યારે પૈસા બા આવ્યા છે. આના સસરાને હું કહું હજુ એ કીધું ને આના સસરાને હું કહું એ ભાઈ શું કહેવાનું તું? બસ આજ શું કહેવાનું? તમારા કાળા આ કઈ ચોરીને લાવ્યા છે? બસ, આજકીને લાવ્યા છે? દોઢા તારો સસરો કઈ દઈ શકતો નથી, એમાં એની મેથી મારે હા, લે તારા સસરા પાસે લઈ આવું. લઈએ જા, 5000 લઈએ જા, પાવલી ને દે એમ. આવી ના ભાવેશ, આપણે છે ને મહેનતની જ કમાઈ સારી છે, આપણે હરામની કમાઈ હા. નથી જોતી. હા નથી. પણ એની આરામની ઉછીના લીધા છે, કઈ ચોરી થોડા લીધા છે? તમે કેટલા દૂધ થોડું પાછળ મારવાનું આવશો ને એવું જોઈશ. આપી જ દેવાના છે. બાપુજી હું તો કહું છું ઘર લઈ લઉં ને પછી વચ્ચે પડદો મારીશ, તમે જોવા નહીં જાવ. હા પણ કીધા વગરના લીધા ને કે એ કેટલા ભાઈ. મળે છે એમ કીધા વગરના લીધા ને તારું કામ કર, આજ પછી છે ને તારું મોઢું નહીં બતાવતો. વાહ હા. પૈસા આવી ગયા તો તમારે મોઢું- મારા ઘરે આવવું હોય ને તો આવજો, નહીં તો એ નથી આવું મારે. હા તા કઈ નહીં. આ ઘરમાં બી અડધો ભાગ છે મારો. હું આવીશ, હું આવીશ. મૂક્યા જા હંતાડીને. જેથી હાજે આપણે જવાનું ટોકન ભાગ આપવા. અને પૈસા બા એક ઠેલો હાથમાં ક્યાં આવી ગયો ત્યાં તો દિવાલ ને પડદા ને ભાગલા તમે છે ને તમે મા દીકરો બે કૂવાના દેડકા ને દેડકી છો. તમને હું ખબર બહાર દુનિયા કેટલી મોટી છે. એ હારું અમારે જોવીએ નથી, અમે જ્યાં છીએ ને ત્યાં અમે ભલા છીએ. સારું જાઓ હાલો, નીકળો, આપણે આવીશું. માથું હાલો. ખાવાનું બંધ કરો ને. એને રેવા ગયો એની રીતે લાગી પડ્યા છે મા દીકરો બે. પોતાનેથી તો કંઈ થાય એમ નથી ને, કામ કરે ને કરવા દેવું નથી. વેપાર કરીએ છીએ કે લૂંટ નથી કરતા. પતી ગયું થોડીક બાકી છે હજી. ગોવિંદ તારે પીવું છે? મારે નથી પીવી, બંધ કરો ફ્રીજ. પહેલા મારી વાત સાંભળો. બોલ. તમે મારા પપ્પા પાસેથી પૈસા લઈને આવ્યા છો. શું કે છે? તમે મારા પપ્પા પાસેથી પૈસા લઈ આવ્યા છો? અરે હા, એ તો તારા ઘર, આપણા ઘર માટે. તો મને પૂછીને ગયા હતા તમે? હું તને પૂછવાનો જ હતો. એમાં એવું હતું કે હું તને પૂછવાનો હતો પણ તું ઘરે હતી નહીં. બસ હવે નખરા નહીં કરો વધારે પડતા. પૈસા લઈ આવ્યા છો શાના માટે અને મને પૂછ્યું કેમ નહીં? અરે આપણે પેલું ઘર બાજુમાં પેલું ઘર છે ને બહુ સસ્તામાં મળે છે, 25 લાખ રૂપિયામાં. 35 લાખનું મકાન 25 લાખમાં મળે છે. અને એ ઘર આપણે બેનું જ રહેશે. એક્સક્યુઝ મી, મારા પપ્પા કંઈ તમારા લોકો માટે નથી કમાતા.
અને બીજી વાત એ કે જો તમે ઘર લેશો ને એટલે ઓબ્વિયસલી તમારું ફેમિલી ત્યાં સાથે આવવાનું જ છે, એ મને ખબર જ છે. અરે સાથે આવવાનું ક્યાં? આ તો આપણું પોતાનું મકાન તો છે જ ને, અને આપણું મકાન બાજુમાં જ છે, ક્યાં દૂર છે? ગોવિંદ, મને આ વસ્તુ સહેજે પસંદ નથી. હા, તમારે 5 પૈસાનું કામ તો કરવું નથી. ઉલટાના તમારા ઘરના લોકોના તેવર તો કંઈક ઓર જ હોય છે મારી સાથે. અને હવે આ 25 લાખ રૂપિયા તમે લઈ આવ્યા છો. અરે એ લઈને આવ્યા છે તો કે આપણે હંમેશા માટે તો લઈ આવ્યા છે, પાછા આપી જ દેવાના છે ને તારા પપ્પાને. જેમ પેલા બધા પૈસા પાછા આપી દીધા છે એમ જ નહીં ને? અરે આજ સુધી કોઈ દિવસ કંઈ પાછું આપ્યું છે તમે? તો હવે આ પૈસા પાછા આપશો? ચિંતા નહીં કર, આજ નહીં તો કાલે બધું આપી જ દેશું. અને આ બધું તારા માટે તો કરું છું ગાંડી, કોના માટે કરું છું? મારા માટે કરો છો ને? તો જે નવું મકાન લ્યો ને એ મારા નામે લેજો. સમજાઈ ગયું? મારા માટે જ કરો છો ને પછી? તા એકલાને નહીં પણ આપણે બેના નામે કરશું તો શું ના, વાંધો છે? મકાન મારા નામે થશે તો જ હા ન કરના, નહીં તો આજે જ એ પૈસા પાછા આપી આવવાના છે. પણ એમાં એવું છે કે આપણે બેના નામે રાખશું ને તો આપણને ઘણો ફાયદો છે. ફાયદો તો ઘણો થવાનો જ છે મને ભવિષ્યમાં, મને દેખાઈ જ આવે છે હવે બધું. અરે ગાંડી એ મકાન છે ને આપણે 2-4 મહિના રાખશું ને તો આરામથી આપણને 10-15 લાખ રૂપિયા તો વધારાના મળી જશે, અને પછી તારા બાપાને પૈસા આપી દેશું. પાકું? હા જોઉં છું, ચલો. પણ હા, એકલાના નામે મકાન નહીં લેતા, અને જો તમારી ફેમિલી ત્યાં આવશે ને તો સેજે મજા નહીં આવે. બસ. હા, અરે અને બીજી વાત, પૈસા ક્યાં છે? પૈસા 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 તો આપી દીધા મકાનમાં. આપી દીધા? આટલા જલ્દી? મકાનનું જલ્દી કરો. પૈસા 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 છે એટલે તો તું અહીંયા છે ગાંડી, બાકીની છાસ કાં ગઈ? વધેલી છાસ નથી છોડતા તો પછી તારા પૈસા કેમ છોડશું? શું થયું? આમ કેમ ઉદાસ બેઠી છો એકલી એકલી? બસ કાંઈ નહીં, એમ જ. એવું છે તો ક્યાંક ઉપર બેહાય ને, અહીં દાદરા વસાડે. શું થયું? હવે હા હું જોઈ કે બોલ તો ખરા, કોઈ દી જોયો નથી મને? એમ વાત નથી, હવે તમને તો બહુ જોયા આવે. એમ બહુ જોયા એટલે? એ બધું તો છોડો તમે. હું શું કહું છું મને શું ખબર? કે આ મોટા ભાઈને કંઈક બા મને એમ કહેતા હતા મકાનને લેવાના છે કંઈક બાજુનું, તો આપણે આમ એમાં કંઈ ભાગ કેવું આપણું કંઈ નહીં. તને આવું બધું કોણે કીધું? મને બા કહેતા હતા ભાઈ એવું. કીધું. હવે તું છે ને એ લપમાં ન પડે ને તો સારું છે. આ બાજુમાં મકાન નહીં, એ 25 લાખમાં વેચવાના છે, બરાબર છે? 15 લાખ રૂપિયાનો નફો, એમાંય બા અને ઓલો ગોવિંદ બે વેચી નાખશે. તો એમ નહીં, આપણને કંઈ નહીં મળે એમાંથી, આપણું કાંઈ નહીં. મારે તો બસ કામ જ કર્યા રાખવાનું ને જો ઘરનું. મળે ને તોય આપણે એનો છે ને 1 રૂપિયો જોતો નથી. કેમ? કેમ કે એના સસરાના પૈસા છે. એના સસરાને એને નથી કીધું કે 25 લાખ રૂપિયા મને આપો, મારે એટલો નફો થાય છે. અને મેં વળી જરી કીધું ને તો મને ને બાને તો ટોકા કર્યા. એના માવતરે ભલે ને એના સસરાએ કે ગમે એના પૈસા આપ્યા હોય, પણ આપણે રહીએ તો બે ભાઈઓ ભેગા ને, તો ભાગ તો લાગે જ ને આપણો. તારે ખાડામાં પડવું છે? પડવું છે? એમ ક્યાં કહું છું કે કાંઈ- ખાડામાં પડવાનું. તા ઈ જ છું. જો એમાંથી ભાગ લેશું ને તો ઈ તો જાહે, આપણે જાહું હાયરો. સારું, હવે તમને જેમ ઠીક લાગે એમ કરો. તો હું આમે તો- મારું તો કંઈ હાલતું નથી ઘરમાં. તો બહુ કરી. હવે ઠીક લાગે એમ તો હું કરું છું, હું કામે નથી જાતો, મને ઈ ઠીક લાગે છે. સારું, હવે મારે છે ને ઘરના બહુ કામ છે. તો અહીં બેઠું ન રહેવાય ને, કામ હોય તો કામ કરાય ઘરના, થોડા જાજા. મગજ મારું કામ નથી કરતું. મારે છે ને આની જેમ છે ને ક્યાંક આમ એવું કરવું છે કે હું થોડોક કરોડપતિ થાવ, એ થોડુંક લખપતિ ચાલો ને, પણ ક્યાંક તો કરવું પડે. બાકી
આવી રીતના સેટિંગ ન આવે આ મતલબમાં ભાઈ લખપટી બને મકાનો લે અને અમે ઘરે આમને બેઠા રહેવી સારું ન લાગે. ક્યાંક તો ચક્કર કરવું પડશે. ચાલો અત્યારે જ કામે જ આવી. મહેમાન જમવાની તો મજા આવી ને? અરે ભાઈ વિનુભાઈ બહુ મજા આવી યાર. હે ને? ખરેખર મને તો આમ મજા આવી ગઈ એમ. તમારો રોટલો મોટો ને બાપ. વેવાઈ રાજી થઈ ગયા છો. હા હો. બસ આપણા ઘરેથી કોઈ જમીને ટાઢું થઈને જાય ને એ આપણી બરકત. એ તમારી મહાનતા છે. અરે પણ તું ક્યાં બેસ? જો, આવી જાઓ. એમાં હું છે ઓલું કહેવાય ને કે સસરાના ચરણોમાં તો સ્વર્ગ હોય છે અને મારી પાસે અહીંયા 3 સ્વર્ગો બેઠા છે તો પછી મારે સ્વર્ગમાં બેસવું પડે. બાપુજી ઘર લેવાઈ ગયું છે હા હા અને મીરાને કહેજો કે એ છે ને એમ કહે છે કે ઉતાવળું કરે તો તમે મારા નામે મકાન કરજો ને આમ તેમ ને એમાં એ લેડીઝ ક્યાં ત્યાં કોર્ટ કચેરીના ચક્કર ખાવાના અને દસ્તાવેજ કરાવવાના આમ ને તેમ બધી બહુ મગજમારી લાંબી લત અને પાછું ભવિષ્યમાં આપણે વેચવું હોય તો એને ધક્કા ખાવાના બિચારીને થાકી જાય. તમને ખબર ને બહુ કમજોર છે એ. ના ના વાત સાચી છે. હા તો તમે મીરાને કહી દેજો કે આમ જીદ ન કરે કે મારા એના નામે કરો કે મારા નામે કરો. હું પણ તમારો દીકરો જ છું ને. ના ના દીકરા છો ને કેમ નહીં. અરે એ ઉપાધિ ઘરમાં ને મહેમાન કહી દે હે એટલે બધું થઈ જાય. અરે તમે ચિંતા કરો માં જમાઈ. હું મારી દીકરીને સમાચાર આપી દઈશ બસ. સમાચાર ને સમજાઈ દેજો. સમજાઈ દેવું કે હા જમાઈ તમે ચિંતા કરો માં. હું મારી દીકરીને સમજાવી દઈશ. હા બાપુજી પછી મારા સસરા આવ્યા છે ને તું એમના માટે મસ્ત શું લઈને આવું? શ્રીખંડ મઠો. પાછો જમા ઉપર શ્રીખંડ મુઠો. તો આપણે તો એવો જ રિવાજ છે ને. આઈસ્ક્રીમ લાવજે. તમને શું ભાવે છે? મને આઈસ્ક્રીમ બહુ ભાવે. હિમ ક્રીમ. ક્રીમ. હા બહુ મજા આવે. અને મારી ફેવરિટ વસ્તુ છે જમાઈ. હા મને બહુ ભાવે. એની સારું છે ને એક સિગરેટનું પાકીટ લેતો હોય. ના સિગરેટ પીને તો શરીરને હાનિ થાય અને હું નથી ઈચ્છતો કે મારા સસરા વહેલા જ. પણ આવડા મોટા શરીરમાં સિગરેટ હું હાની પહોંચાડે? હવે તમે કહો છો તો લાવજો 2 સિગરેટના પેકેટ. બીજું હું પહેલા બસ. તો આપશે પણ પછી આપણને. હાય લાય. એમ જીવડાવો. આપણી બેંક બંધ થઈ જાય. તમારે છે ને આજથી સિગરેટ બિગરેટ તમારા જમાઈના કસમ ખાઈને કે આજથી તમે સિગરેટ નહીં પીવો. અરે જમાઈ જો મારા જમાઈ મને કહેતા હોય તો આજથી સિગરેટ બંધ બસ. વાહ વેવાય વાહ. તો આજે તમારા માટે સ્પેશિયલ હું છે ને થાબડીના પેન્ડા લઈને આવું. અરે એ તો મને બહુ ભાવે છે. એટલે જ ખરેખર. હું લઈને આવું. મને ખબર જ છે તમારી પસંદ ના પસંદ. ના ચોક્કસ લઈ આવો મારા માટે લઈ આવો બસ. અંબો ખંભો નહીં એ જમાઈ હું નથી પીતો કારણ કે હું એકદમ સાત્વિક માણસ છું. આપણે છે ને એક ગોટું લઈ આવવાનું શરીર સ્વસ્થ રહે. બધો કચરો છે ને શરીરનું નીકળી જાય. તો એ ખંભો પીવા કરતા તો એક બાટલી દૂધ પીવું સારું નહીં? ચરબી વધી જાય છે. જો આ ચરબી તો વધેલી જ છે, આમાં વધીને હવે ક્યાં જાય? તમારા માટે શું લાવું બા? હું તો જમીને હમણાં જ બેઠી છું ને, મને કંઈ નથી જોઈતું. બાને તો તમે લઈ જાઓ ફરવા. થોડાક દિવસ તમે જઈ આવો ને જાત્રા. એનો કંઈક મૂડ ખરાબ છે. મૂડ ખરાબ છે. અમને પીવડાવવા જેવો છે લીંબુનો રસ. એને માટે એક આઈસ્ક્રીમ લેતો આવજો. ના ખાતામાં ₹1,00,000 નાખો તો જો ઝલક આવે તો. એ આ મકાનનો વહીવટ થાય ને હા પછી મહેમાનના પૈસા આપી દેવું ને એને પૈસા આપી. બાપુજી આપણે મકાન વેચાઈ જાય ને પછી આપણે બધા છે ને ફરવા જવાનું છે હરિદ્વાર. અરે ચોક્કસ. જો જમાઈ લઈ જતા હોય તો સસરા નો બને કોઈ દિવસ. ના ન તો બને. હાલો તો હું જઈ આવું ફટાફટ તમારા માટે અને બાના ખાતામાં ₹1,00,000 નાખતો પછી લઈને. અરે નાખો આવજો લઈ આવો. હા તમારી દીકરીને લેતો બ્યુટી પાર્લર ગઈ છે ને? હા લેતા આવો. રિપેરિંગ કરવા મોડલ. તેને પણ જમાઈ તે બહુ રમૂજી છે રમૂજી છે પણ દિલનો એકદમ સાફ. બહુ સાફ છે ભાઈ. એટલે વિનુભાઈ તમારા દીકરામાં તો શું ખામી હોય? સાચી વાત છે. તો હવે આપણે ઘડીક રૂમમાં આરામ કરીએ, ત્યાં ગોવિંદ આઈસ્ક્રીમ લઈને આવી જાય. હા ભલે ભાઈ હાલો. બરાબર ચાલો.
હે ભગવાન, આ ગોવિંદ પણ ભોળા વેવાઈને ફસાવે છે અને એ બિચારા ફસાઈ જાય છે. છેલ્લે કાંઈ નહીં તો દારૂનું પણ પૂછી લીધું. કેટલો નપાવટ છોકરો છે, એટલો ગુસ્સો આવે છે. શું થયું? કેમ આમ કઈ દુખે છે તને? હા, મારું માથું ચડ્યું છે બહુ. માથું ચડ્યું છે? હા, બીજી વાર બોલું? ના ના, પણ આ તો છે મને લાગે નજર વજર લાગી ગઈ છે. મમ્મીને કહું તારા પર પેલા કાળા શું કે લાલ મરચા ને ઉવારીને બધું ધુમાડો કરી નાખે. તમારા મમ્મીને કાંઈ નથી કેવું. કાંઈ નહીં હોય ને તો ઉલટાનું બે વસ્તુ નાખશે મારી અંદર, કાઢશે નહીં કાંઈ. નહીં નહીં, એવું તો નહીં જ કરે ને. આમ તારે બીજી વાત એ કહું છું કે તારે આ રોજ રોજ બ્યુટી પાર્લર જવાની જરૂર ક્યાં છે? કેમ? તારું મતલબ મેં તને પસંદ એમ થોડી કરી હોય. ના ના, તે મને પસંદ કરશો. હું શું કહેતી હતી, મકાનનું શું કર્યું? મકાન તો એમાં એવું છે કે તું બ્યુટી પાર્લર ગઈ ને, તને ફોન કર્યો, પણ ધ નંબર યુ ડાયલ ઇઝ કરન્ટલી આઉટ ઓફ કવરેજ એરિયા એવું જ આવ્યા કરતું. તો મકાન ને ફોનને શું લેવા દેવા? એ જ તો કહું છું, દસ્તાવેજ કરાવવાનો તો એ જ દિવસે, કેમ કે પાર્ટી છે ને પાછી બોમ્બે જતી રહેવાની હતી ને, તો જલ્દી જલ્દી મારા નામે કરી નાખ્યું. એ તો મને ખબર જ હતી. પેટમાં મેલાશ છે ને એ મને પહેલેથી જ ખબર છે. આખું ઘર એક જેવા જ છો. કાંઈ વાંધો નહીં, હું પપ્પા સાથે વાત કરીશ ને ત્યારે તમને. મારી કસમ, પપ્પાને કંઈ કીધું તો જે મારું છે તારું જ છે ને. મારા પછી આ મારી પ્રોપર્ટી પર અધિકાર કોનો હોય? તારો જ હોય ને. હા, તો પછી અને તું ને હું બંને એક જ છે ને, ક્યાં આપણે બંને અલગ છીએ? ગોવિંદ, સિરિયસલી 24 કલાક એક જ વાત કરવાની? છોડો મારો હાથ પહેલાં તો. મેં તમને કીધું હતું ને કે મકાન મારા નામે થશે તો જ પૈસા રહેશે. હવે તો પૈસા આપી દીધા ને મકાન. કાંઈ વાંધો નહીં, હવે મકાન વેચી નાખશું આપણે. પછી તો પૈસા પાછા આવી જશે ને. નથી જોઈતો મારે નફો, એના પૈસા પાછા આપી દો એટલે હું મારા પપ્પાને આપી આવીશ. ગાંડી, આમ છે ને ઉતાવળ ન કરાય. તારા પપ્પા મને પોતાની દીકરાની જેમ માને છે અને તને તારા પતિ પર વિશ્વાસ નથી? આટલો વિશ્વાસ નથી? ના, સેજે નથી. નથી પરેલી? નહીં, વિશ્વાસ કરવા જેવા કામ કર્યા હોય ને તો જ વિશ્વાસ હોય. પહેલેથી આખું ઘર તો આમે હતું જ. કુંડાળા કરવામાં તો બધાનો પહેલો નંબર આવતો જ તો. અને તમે તો બધા કરતાં મહાન નીકળ્યા. એ બધું છોડ. હું તારા માટે શું લઈને આવ્યો છું ખબર છે તને? ના, તમે કીધું તું. એટલે તે કહેવા આવ્યો હતો. હા, તો બોલો, મારું માથું ચડ્યું છે. તારે છે ને રોજ રોજ આ બધું મેકઅપ કરવા માટે બહાર ના જવું પડે ને, તો હું તારા માટે સ્પેશિયલ મેકઅપ કિટ લાવ્યો છું. સાચું? હા, લાવો. એ તારા રૂમમાં મૂકી આપ્યો છું. સરસ. સ્પેશિયલ મોટી કિટ છે ને. જો મોટી કીટ હોય ને રૂમમાં હોય તો બરાબર, પણ આ વસ્તુ રમતમાં કાઢી અને જો વાત ઘુમાવવાની કોશિશ કરી છે ને તો મારાથી ભૂંડું કોઈ નથી. છે નહીં, તારાથી ભૂંડ કોઈ ના હશે. કહી દો ને, મોઢા ઉપર જ બોલી દો ને. ના ના, મને ખબર છે તું ખાલી મોઢાથી બોલે છે, બાકી તારા મનમાં કંઈ પાપ નથી. અને તારા મનમાં મારા પ્રત્યે બહુ જ લાગણી છે અને તું મને બહુ જ પ્રેમ કરે છે. એ તો હમણાં મેકઅપ બોક્સ નહીં નીકળે ને તો મારી લાગણી બરાબર તમને દેખાશે. હું જોઈને આવું છું. હા, પ્લાસ્ટર છે તારા નામ. અરે નીચે ઘરમાં નિરાતે સુવાય ના થાય, અહીંયા શું પડશે મારે? એક બા અને ઉપરથી આ બા. જય શ્રી કૃષ્ણ બાપુજી. હા બેટા, જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે? હા, હિસાબ કરું છું. જે પૈસા મારે આપેલા હોય બેટા લેવાના હોય કે નહીં લોકો પાસેથી. બસ તમે તો આખો દી હિસાબમાં પડ્યા રહો છો.
બાપુજી તમે મળવા આવ્યા ને મને મળ્યા વગર જ ઘરે પાછા આવતા રહ્યા. અરે બેટા, હું તને મળવા આવ્યો હતો અને તારી 2 કલાક સુધી રાહ જોઈ, પણ બેટા તું આવી જ નહીં. હા બાપુજી, મારે કામ હતું ને એટલે બહાર ગઈ હતી. મેં એટલા માટે ધક્કો ખાધો છે કે મારે ખાસ વાત કરવાની છે. હા બોલ ને બેટા, શું વાત કરવાની છે? બાપુજી તમે પહેલાં તો મને પૂછ્યા વગર તમારા જમાઈને પૈસા આપી દીધા. તમને ખબર છે એણે એના પોતાના નામે મકાન લીધું છે. મને એવું કીધું હતું કે બેયના નામે મકાન લેવાનું છે. બાપુજી સાચું કહું ને તો મને એમની નિયત હવે બરાબર નથી લાગતી. આપણે કંઈક કરવું જ પડશે. એ લોકો તમને ભોળા સમજીને તમારા કેટલા પૈસા લૂંટી ગયા. એ લોકો બહુ ચાલાકી વાપરે છે. હા બાપુજી એ તો બરાબર છે બેટા, પણ મારો જમાઈ તો બહુ ભોળો છે, ખરેખર ભગવાનનો માણસ છે. એ તો ખરેખર કહું ને બાપુજી તો ભોળા તમે છો, એ ભોળા નથી. એને તો બધી ખબર પડે છે ને, ચાણક્ય બુદ્ધિ લઈને કળિયુગમાં જીવે છે. તમારા આટલા પૈસા લઈ લીધા અને તમને ખબર પણ ના પડી. પણ હું એટલી બધી ભોળી નથી. હા બાપુજી, મને જ્યારે મકાનમાં ભાગ ના આપ્યો ને હું ત્યારે જ સમજી ગઈ હતી કે હવે બદલો લેવાનો સમય આવી ગયો છે. બેટા, જમાઈએ તો મને વ્યાજનું પણ કીધું હતું, પણ મેં એને કીધું કે જમાઈ પછી થોડા વ્યાજ લેવાય, અને જમાઈ તો દીકરા સમાન કહેવાય. બાપુજી એ બધી એ લોકોની ચાલાકી છે. ક્યાંય વ્યાજ વ્યાજ દેવાના નથી. વ્યાજ જવા દો, મૂડી એ પાછી આવવાની નથી. પણ હવે છે ને તમે એક કામ કરો, આ પૈસા તમે પાછા માંગી જુઓ. જો એને દેવાની દાનત હશે ને તો ઠીક, અને જો નહીં હોય ને તો પછી મારે જ કંઈક કરવું પડશે. અરે બેટા, તું કહેતી હોય તો પાછા માગી લઈશ. હા, અને હવે છે ને તમે મને પૂછ્યા વગર 1 રૂપિયો એમને હવે નહીં આપતા. હા બાપુજી, આજ સુધી મને એમ હતું કે એ બહુ ભોળા છે, બહુ સમજદાર છે, બહુ ડાયા છે, પણ એવું કંઈ નથી બાપુજી. ઉલટાના એ તો બહુ ચાલાક છે. પણ બેટા, મને એનો ભોળ પણ લાગ્યો એટલે હું ભોળપણમાં આવી ગયો. મને થોડી આવી ખબર હોય, અને મેં પૈસા આપ્યા હોય તો દીકરીને હિસાબે પૈસા આપ્યા હોય કે મારી દીકરી છે ને. કાંઈ વાંધો નહીં. હવે તમે ફોન કરીને પૈસા પાછા માંગી લેજો, બાકી પછી હું છું ને એ છે. હને? ભલે બેટા. ભલે ચોક્કસ. બાપુજી, તો હું હવે નીકળું. તમે એકવાર ફોન કરી જોજો. હા બેટા, જરૂર જય શ્રી ફોન કૃષ્ણ. કરીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુજી. હા. પાય લાગુ દૂરથી હો. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે કેમ યાદ કર્યા? અરે જમાઈ રાજા, આજે યાદ કરવાનું કારણ એ કે મારે થોડી પૈસાની જરૂર છે, અને જે ઓલા તમને મેં પૈસા આપ્યા હતા ને એ પૈસા હવે મારે પાછા જોઈએ છે, કારણ કે મારે એક કંપનીમાં આપવાના છે. અરે તમને પૈસાની જરૂર છે અત્યારે? હા બેટા, મારે પૈસાની જરૂર છે, નહીંતર તને હું થોડો ફોન કરું. અરે બાપુજી તમને ખબર તો છે, આજે તમે આવીને તો ગયા તમારા ઘરે. આપણે નામે મકાન થઈ ગયું છે ને પૈસા આપણે આપી દીધા છે, બધું પેમેન્ટ આપી દીધું છે. હવે હાથમાં કાંઈ છે નહીં. એ વાત બરાબર છે બેટા, પણ મારે અત્યારે પૈસા આપવાના થયા, એનું હું શું કરું બોલ? હા, એને તારે પૈસા આપવા જ પડશે બેટા. એનું થોડુંક માંડી વાળો ને બાપુજી. અત્યારે તો મકાન વેચાય એટલે તમને પૈસા હું પાછા આપી દઈશ. અરે બેટા, એ વાત તારી બરોબર છે, પણ મારે આ પાર્ટીને પૈસા આપવા જ પડે એમ છે. એનું મારે શું કરવું બોલ બેટા? અરે ના ના બાપુજી, પણ હવે તમારે થોડી રાહ તો જોવી જ પડશે. સોરી, અત્યારે હું નહીં કરી શકું. સર બાપુજી, મારે થોડું કામ આવી ગયું છે, હું ફોન મૂકું. અરે અરે હા લાવને ભાઈ, લાવને. હા અરે બસ થઈ જશે. હા હા થઈ જશે, થઈ જશે. હા હા હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. સારું, તું મને કરી દેજો હો ભાઈ, મારે ખાસ જરૂર છે પૈસાની. હો હા. અરે અરે જમાઈ 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 જમાઈ. હાલ હા મારા બાપ, બસ તું થોડા દિવસ થોપી જા. દેખ 32 લાખ સુધી ઘરાક તો આપણી પાસે આવી ગયો છે, પણ આપણો ટાર્ગેટ છે 35 લાખ રૂપિયા. જે દિવસ 35 લાખ રૂપિયા ખિસ્સામાં આવ્યા ને બીજા દિવસે લંડનની ફ્લાઇટમાં બેસી જઈશ. અરે તું ચિંતા નહીં કર. ઘરવાળાને તો હું પહેલાં ઘણી વાર કીધું હતું કે મારે બહાર જવું છે, બહાર જવું છે, પણ ઘરવાળા છે એને માને એમ. હા હા, તું લંડનથી ક્યારે આવવાનો છે? આવે ને તો મારા ફ્રેન્ડનો ફોન હતો, એ લંડન છે ને,
તો એણે મને કીધું કે તું આવ ફરવા. મેં કીધું નહીં, મારે લંડન બંને ક્યાંય આવવું નથી, મારે તો મારી પત્ની સાથે રહેવું છે. ના ના, તમે લંડન જઈ જ આવો. હું તો તમને છૂટ આપું છું. અને એક કામ કરીએ, ઘરના કદાચ પરમિશન ના આપતા હોય ને તો હું લઈ દઉં. બાપુજી, તું બાપુજીનું શું કામ? ભાઈ આવજો તો બધા. જલપા ભાભી. અરે લંડન હું એકલો તો નહીં જ જાઉં ને. જવાનું. બેસો. બાપુજી જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે? કાંઈ નહીં બાપુજી, તમારા દીકરા લંડન જવાના છે. અરે ઓહો ભાઈ લંડન જવાના છે? ના ના, ગાંધી તને કોણે કીધું? હમણાં તો ફોનમાં વાત કરતા હતા. અને ભાવેશભાઈ, મજાની વાત તો એ છે કે તમારા ભાઈ લંડન જવા માટે જે ખર્ચો થાય ને એ મકાન વેચીને કરવાના છે. હે? અરે તું હું ખોટું બાફે છે. બાપુજી તમને એવું લાગે છે તમને તમારા દીકરા પર વિશ્વાસ નથી? તને કેમ ખબર પડી આ વાતની? આ ફોન અને આમાં રેકોર્ડિંગ હોય તો એ પણ સાંભળી લેજો. મીરા શું મજાક કરે છે? લંડન કઈ અહીંયા છે? જલ્પા ભાભી, એ જ વાત છે. લંડન કંઈ એમ નથી જવાતું. લંડન જવું હોય ને તો ઘણો બધો રૂપિયો અને ઘણું બધું પ્લાનિંગ કરવું પડે છે. ગોવિંદને તો બહુ બધું મસ્ત ફાવે છે, પ્લાનિંગ કરતા અને કોઈને લૂંટતા નહીં. ક્યાં કોઈને લૂંટ્યા છે? પણ એ જે કાંઈ વસ્તુ કરે છે એ બાપુજીને જ ખબર જ હોય છે કાં? બાપુજી, મને મકાન લીધું ત્યાં સુધીની ખબર છે, હા. પછી મને કાંઈ ખબર નથી. મકાન લીધું એ ખબર છે. મકાન 32 લાખમાં વેચવાનું છે ને વેચીને ડાયરેક્ટ લંડન ફૂર થવાનું છે એ તમને ખબર છે? અને પછી આ વેવાઈના પૈસા? અરે જે હોય ભાઈ બાપુજી. આસુ આસુ બોલી જ ગયો ને. ભાવેશભાઈ, જ્યારે વહુ જ ના હોય તો સસરા શેના? તમે લોકો સમજતા નથી. હું તમને ક્યારની સમજાવું છું. આ માણસે ફક્ત ને ફક્ત રૂપિયા માટે મારી સાથે લગ્ન કર્યા છે, બરાબર ને? બીજું કંઈ નથી. લંડન જાય એટલે કોણ પત્ની ને કોણ સસરા, ક્યાંના પૈસા? આ બધું તમારા દીકરાનું કાયદેસર પ્લાનિંગ હતું. અને તમને જ નહીં, મને પણ એને ભોળવી લીધી. હું પણ એની વાતોમાં આવી ગઈ હતી. તમને ખબર છે? કહો હવે. હા અરે હા બાપુજી, આ બધું ષડયંત્ર મેં લંડન જવા માટે રચ્યું હતું. હું તો ભાવેશ ક્યારની કહેતી હતી જ, પણ ત્યારે તો બધા મને એમ જ કહેતા હતા તું બેસ છાનું મની, તને કાંઈ જ ખબર ના પડે. હવે ખબર પડી ને. અને બાપુજી, મેં તમને પહેલા કેટલી વાર કીધું હતું કે બાપુજી મારે બહાર જવું છે, પણ નહીં. એટલે છત્રીને જવાનું. અને એ પણ મને પત્ની અર્ધાંગીની કહેવાય. જેની સાથે 4 ફેરા જ ફર્યા છે એને લૂંટી, એના બાપને લૂંટ્યો. અને તમે કઈ જિંદગી જીવા જવાના છો? આ તું છે ને ચૂપ જ રહે છે. તે મને પતિ તરીકે ક્યારે સ્વીકાર્યો જ નથી. શું? હા, અને મને ખબર છે કે તારી પાસે રૂપિયા હતા અને એટલે મેં તારી સાથે ષડયંત્ર કરીને લગ્ન કર્યા. અને જો કે તે મને કોઈ દિવસ પતિ માન્યો નથી, તે મને કોઈ દિવસ પ્રેમ કર્યો નથી. વાહ. આ તો ખબર નહીં તે કઈ રીતે મારી સાથે લગ્ન કરી લીધા. અને બાપુજી, આમાં વાત તમારો પણ છે. મેં તમને ઘણી વાર કહ્યું, બાને ઘણી વાર કહ્યું, પણ બસ પૈસા પૈસા ને પૈસા. તમારા માટે પૈસા જ મહત્વના હતા. તમારા માટે તમારા દીકરાના સપના, તમારા દીકરાનું ભવિષ્ય, એની સાથે કાંઈ મતલબ નહોતું. આ ભાવલાની જેમ 40,000 આખી જિંદગી મારાથી ન નીકળે. ગોવિંદ, તારા ખરાબ કામ સાથે હું અને ભાવેશ ક્યારેય નહોતા અને અત્યારે પણ નથી. અને બા, ભૂલ તો મારી જ હતી કે તમને બધા સીધા માણસોને પણ મેં આના જેવા ગણ્યા અને બધા ઉપર શક કરીને રોજ માટે કંકાશ કરતી હતી. ખબર તો મને આજે પડે છે કે આ તો તમારોય નથી. અને જે લોહીનાનો હોય ને બાપુજી, એ કોઈના ન હોય. સારું થયું કે મેં તમને મારા ઘરવાળા કોઈ દિવસ માન્યા જ નહોતા. માન્યા હોત ને તો આજે હું આ બોલવાની બદલે ક્યાંય ખૂણામાં રોતી હોત. એ તો છે ને બાપુજીને સારી રીતે બોળવી દીધા. બાપુજી અમારે નહોતા રહ્યા ઘણી વાર તો. હવે તું છે ને બીજી માથાકૂટ છોડ અને મકાન છે ને એ આજ ને આજ વેવાઈના નામ ઉપર કરી દે, એના પૈસા છૂટા કરી દે. પછી તારે જ્યાં જવું હોય ત્યાં છૂટો, હું તને ક્યાંય રોકીશ નહીં. હા બાપુજી, હું મકાન પણ વેચી નાખીશ અને આના પૈસા પણ આપી દઈશ. અને તમને એક વાત કહી દઉં છું, અત્યાર સુધી તમે મારા સપનાઓ સાથે રમ્યા છે, મારા ભવિષ્ય સાથે રમ્યા છે, પણ હવે હું ગમે ત્યાં જઈશ, પોતે પોતાના સપના પૂરા કરીશ. પણ નથી મારે તમારો સપોર્ટ જોઈતો, નથી તમારો સહારો જોઈતો. અને તને તારા પૈસા બધા મળી જશે. હું કાલે
એ મકાન વેચી દઉં છું અને એના પૈસા આના બાપાને આપી દઉં છું. હા અને બા એ થઈ જાય ને એટલે મારા છૂટાછેડાના કાગળિયા પણ હું તમને મોકલી આપીશ. સાઈન કરીને મોકલી દેજો. અરે આજે જ મોકલી દઉં. મીરા નથી જોઈતી તું મને. હવે તમે બંને છે ને ધડ કરવાનું બંધ કરો. મીરા ગોવિંદ મકાન વેચવાની કાંઈ જરૂર નથી. મકાન મીરા અને એના પપ્પાના નામે કરી નાખો. એ વહીવટ એ લોકોને જે કરવો હશે એ કરશે. હવે તારા હાથમાં એક પણ રૂપિયો આવવો નહીં જોઈએ. બસ બસ બા બસ. તમારી આ જીદના કારણે મને આ કરવા માટે મજબૂર કર્યો છે. બસ તમને તમારા દીકરામાં ફક્ત અને ફક્ત ઉણપ દેખાય છે. ક્યારે એની હોશિયાર દેખાય? તમે એમ વિચાર્યું કે અમારો દીકરો બહાર જઈને કઈ કરી શકે છે? ગોવિંદભાઈ તમે શાંત થાવ અને મમ્મી છે ને તમારા માટે સારું જ વિચારે છે. તમે થોડુંક તો સમજો. બહાર જઈને કરી શકે છે ને આવા એ ધોવાડા કરી સારું શકે. ફક્ત તારા ઘરવાળા માટે વિચારે છે. મારા માટે મારી માએ કુદસ નથી સારું વિચાર્યું. તમે અને મારા બાપુ વિચારતા હતા ને એમને પણ બાએ રોક્યા છે. બસ તમને બાએ કીધું તું કે ચોરી કરજો, આ બધા પૈસાનો ગફલો કરજો? બાપુજીએ તમને કીધું તું કે ખોટું બોલીને મકાન લેજો ને ડબલમાં વેચી નાખજો? બસ ગોવિંદ, જ્યારે આપણી ભૂલ સામે આવી જાય ને એટલીસ્ટ ત્યારે તો સ્વીકારતા શીખો. જ્યાં સુધી ખબર ન હતી ને બધાને ત્યાં સુધી તો એટલીસ્ટ ઓકે હતું બધું. હવે તમારી ભૂલને સ્વીકારી લેશો ને તો પણ બધું ઠીક થઈ જશે. તમારો ઈગો એટલો હર્ટ થઈ જાય છે કે તમે મને મૂકવા તૈયાર થાવ છો પણ તમારી ભૂલ સ્વીકારવા નહીં. ભૂલ તો મારી પણ છે. મેં એને બહુ સાથ આપ્યો છે. એની માં, એનો ભાઈ બધા મારા વિરુદ્ધમાં બોલતા હતા, છતાં હું એને સાથ આપતો હતો. મેં કીધું એ કંઈક કરી શકે તો એ તો મને પણ દગો આપવા તૈયાર થઈ ગયો. પણ બાપુજી તમે એ તો વિચારો કે એક હારેલો માણસ શું કરે? હારેલો માણસ ચોરી કરે, બધાના પૈસાના ગફલા કરવા માંડે અને છેલ્લે કંઈ ના થાય તો પોતાના સસરાને જ ગોતી લે. હારેલા માણસો આજ તો કરે છે દુનિયામાં. નહીં. હારેલો માણસ હોય ને એ મહેનત કરે. બરોબર છે. મહેનત કરવા છતાં પૂરું ન થાય ને તો પોતાના ઘરના માણસોનો સપોર્ટ લે, સહારો લે. પણ નહીં, તમારે છે ને જલ્દી આગળ વધી જવું છે અને એનામાં ને એનામાં તમે આજે છે ને તમારા આખા પરિવારમાં તમારી ઇજ્જત, આબરૂ, માન બધું ખોઈ બેઠા છો અને છેલ્લે બાકી રહી છું હું. તો તમારા ઈગોના કારણે તમે મને ખોઈ જ નાખો એટલે કામ પતી જાય. હે ને? એને કીધું ને કે હારેલો માણસ શું કરી શકે, જીતીને શું કરી લીધું? હે આમ તો અમને બિઝનેસ કરાવતા શીખવાડતા હતા ને કે પૈસો હોય તો બધું થાય, પૈસો હોય તો અહીંયા જવાય ત્યાં જવાય. ક્યાં ગયા? હજી ગોવિંદ સમય છે. ભૂલ સ્વીકારી લે અને આ ખોટા આપણી હેસિયત કરતાં વધારે મોટા સપના જોવાનું બંધ કરી દે. તારા પગભર ઉપર થઈ પરિવારની સગવડ જોઈને અને પછી તું કાંઈ પણ આગળ વધ તો તું સફળ થઈશ. બાકી આ ખોટા સપનાઓ જોઈશ ને તો તું તો દુઃખી થઈશ, તારો પરિવાર પણ દુઃખી થશે. ગોવિંદ, તું અને તારા બાપુ તે દિવસે જ્યારે આ મકાનની વાત થયેલી અને મેં તને એક વાત સમજાવેલી શિખામણની કે કાચબો અને સસલામાં શું ફરક હતો, છેલ્લે કોણ જીત્યું, ત્યારે તમે બંને જણા મારી વાત ઉપર હસ્યા હતા. બા, એ હવે જૂની વાત થઈ ગઈ. અત્યારે ત્યારે દુનિયા અવળી હતી, હવે મોટી થઈ ગઈ. ક્યાં ગઈ એ બધી વાતો? અને તું શું કહે છે? હું તારા માટે ખરાબ વિચારતી હતી? મારા માટે તો બંને દીકરા સરખા હતા. એક મારા શિખામણે ચાલ્યો અને એક મારી વિરુદ્ધ ચાલ્યો. પરિણામ સામે જ છે. સારું, તમે બધા સાચા અને હું ખોટો. હા. અરે એવું નથી ગોવિંદભાઈ, તમે ભાવેશને અને મમ્મીને ખોટા સમજો છો. મારે હવે કોઈની વાત નથી સાંભળવી. હવે હું આ ઘર છોડીને હંમેશ માટે જાઉં છું. ટાટા બાય બાય. મમ્મી ના, જવા દે. એ ઠોકર ખાશે ને ત્યારે જ એને ખબર પડશે. જલપા ભાભી, એ આવશે ત્યારે આપણા ઘરના દરવાજા ખુલ્લા હશે પણ ત્યારે એ કંઈક બનીને આવશે. જવા દો એને. બા પણ મમ્મી આમ જો આપણું જ ઘર વિખરાય છે. નથી વિખાતું. તમે શાંતિ રાખો જલપા ભાભી, એ ક્યાંય નહીં જાય. મારા ઘરવાળાને હું બહુ સારી રીતે ઓળખું છું. જશે ને ક્યાં જશે? અહીંયા જ આવશે. અને હા, જો પાછા આવશે ને તો કંઈક બનીને આવશે. બાકી ભૂલી જજો કે અમારે બે દીકરા હતા.